રેલવે સ્ટેશન રોડ એટલે કે રેલવે સ્ટેશનનો ચોક છે, રિનોવેશન કામ ચાલુ છે. આની પહેલાં આવ્યા જ્યારે આપણે અહીંથી નીકળ્યા હતા. અહીંયા શું ચાલુ છે? રિનોવેશન કામ ચાલુ છે. રેલવે સ્ટેશન નવું બને છે ભાઈ બહુ જ ડેવલપ થતું હોય છે બહુ મોટું. આહિર વીર પુરુષ ગોજા બાપા મકવાણા માર્ગ. હા, હમણાં ગાડી યારે પટકાડે થઈ ગયા શૂટિંગમાં. બાપાની મૂર્તિ છે અને એની બાજુમાં છે રેલવે સ્ટેશન. પણ આવું સારું યુનિક પાડી દે. ના ભાડે નહીં, રિનોવેશન બાકી એટલી જગ્યા એ અત્યારે બધી રિનોવેશન ડેવલપ થાય. રેલવે સ્ટેશન તમે જોયું જગ્યા મોટી કરી સામે જઈએ અહીંયા ધક્કાવાળીમાં મેરડી મંદિર. હા, રેલવે સ્ટેશન પૂરું થઈ ગયું અને હવે એની બાજુમાં આપણે ધક્કાવાળી મેરડીમાં એટલે બધા મોરબીના દરેક લોકો બહુ માનતા હોય છે અને પોતાની માનતા પૂરી થાય એટલે અહીંયા ચાપડીને શાકનો પ્રોગ્રામ હોય છે. અત્યારે રવિવારી છે, જુઓ આજે તો ગાંડ હોય છે પબ્લિક. તો ધક્કાવાળા મેરડીમાંનું મંદિર છે, ધક્કાવાળી મેરડી. મેરડીમાં કોઈની માનતા પૂરી થઈ હોય ને એટલે માતાજીની પ્રસાદી આવી રીતે આમ. અને આમાં મને ખબર છે કે સુધી આદમી સિવાય કોઈ બીજું બનાવી ન હોય કે બધે આદમી જ છે. તમે જોશો પુરુષો જ બનાવે. જો અહીંયા લોટ બાંધીને અને વેલણ પાટલીનો ઉપયોગ નથી થતો, હાથેથી વણવાની હોય છે. હા, મશીનનો ઉપયોગ થાય, વેલણ પાટલી નહીં અને બૈરા નહીં. આજે રવિવાર છે એટલે જાસ્તી વિતરણ છે ચાલુ. તડકો ખૂબ જ છે એટલે ઠંડી છાશ માખણવાળી જોવો એકદમ હટ. દાદા આજે સેવાનું હોય કે રવિવારે? સેવા છે. હા, દર રવિવારે હોય ને? ના, ભગવાન લઈ આવે ત્યારે. દાદાનો તમે જવાબ સાંભળ્યો, અતિ સુંદર. ભગવાન જ્યારે કરાવડાવે ત્યારે. ત્યાં અમારે દર્શનભાઈ કહી દીધી છે. શું છે દર્શનભાઈ? એટલે અમે મહાકાલેશ્વરના દર્શન કરીએ આવ્યા. 12 જ્યોતિર્લિંગ થઈ ગયા એટલે પછી માથે અમે કીધું ભાઈબંધ ને બધાને મળતા જઈએ. અમને મળે ને દર્શન કરીને આવ્યો તરત અમે તમને હાથ મિલાવી તમારે એટલે દર્શન આપણે કરીએ તો થોડું અમને બેઠા બેઠા મળી ગયું. અમારે જવું છે મહાકાલેશ્વર, બરોબર. લગભગ આવતા મહિનામાં ગણતરી છે. તો આપણે હારે જાશું. આમાં અત્યારે અંધારામાં બે ગયા ને અમે બે, એક તો કાળા તો આમ થોડા આવે થોડા પણ હાલે. આપણે કાંઈ બહુ ઓલા હીરોનું હું મેં કીધું તું ભૂલાઈ ગયું. હા, સાઉથના હીરો રાજભાઈ છે અને મોરબીનો હીરો અત્યારે અમદાવાદ છે અમારો, એટલે કે કમલેશ મોદી. પણ એમ એવું છે મેં ફોન કર્યો ને પછી મેં વિચાર કર્યો કે હીરો તો બહારગામ રહેતા જ હોય, કેમ કે હીરોને હું 10-12 શૂટિંગ હાલતા હોય. ડાયરેક્ટર હોય, ડાયરેક્ટર તમને પોતાના જે સિટી હોય એમાં જોવા મળી જાય. એમાં કે ડાયરેક્ટરનું એડિટિંગ કરી કાઢવીને પિક્ચર કામમાં જ પડ્યા. હા, હીરોને તો હું ફેરબદલી કર્યા રાખવાની હોય. અને હકીકતમાં આમ તો જોઈએ ને તો યુટ્યુબમાં મને લાવવાવાળા કમલેશ મોદી, કે ભાઈ કમલેશ મોદીને લીધે આજે ગુજરાતને આખું વર્લ્ડ મને ઓળખતું થયું હોય એ અમારો ભાઈ કમલેશ મોદી. ભાઈ ગમે એમ હોય, ભાઈ તો ખરો ને મારો. એટલે બધું જોતા રહેજો, આગળ હું દેખાડીએ. મણિ મંદિર હો ભાઈ, મોરબીનું. તો આ મણિ મહેલ છે મોરબીનો ને સામે ઝૂલતો પુલ છે જે આપણે હોનારત થયું હતું. દુર્ઘટના હમણાં ઘટી હતી. ભગવાન બધાને દિવ્ય આત્માને શાંતિ આપે. અમે બધા અહીંયાથી આમ ગયા હતા તો અહીંયાથી જ તે બધા સેવા કરવા ગયા હતા અને બધાને જેટલા બિચારા બચ્યા એને બચાવ્યા હતા. નરેન્દ્ર મોદી સાહેબે આવ્યા હતા તાત્કાલિક. મચ્છુ નદી, આ મચ્છુ નદી, મચ્છુ પુલ, મચ્છુ પુલ. દરેક નાની મોટી આત્મા જે ગુજરી ગયા એ બધાને ભગવાન આત્માને શાંતિ આપે. અને એમાં ત્યારે રાજભાઈ એવી ખબર પડી કે આમાં કંઈ હિન્દુ મુસ્લિમ જેવું રહ્યું હતું જ નહીં. એક મુસ્લિમનો દીકરો હતો, એણે તે કેટલી જાનું બચાવી. એટલે હકીકતમાં કંઈ એવું છે જ નહીં, પણ હવે આ તો કેમ આવું બધું હાલે છે કે ખબર પડતી આવડતું હતું ને
હા. એ બધે એને બચાવ્યા છે. અને એ ભાઈબંધ કોણ છે એ તો નથી ખબર, પણ એ ભાઈબંધે બહુ સાચી વાત કરી. એ કે મારે જો વિડીયો હાટું જ તે મેં જો આ કર્યું હોત, અને મને પોતાને નહોતી ખબર કે મારો ભત્રીજો અંદર છે કે કોકનો ભત્રીજો અંદર છે. આ બનાવ બન્યો એટલે મેં સીધી છલાંગ લગાવી દીધી. એ છોકરાને ધન્યવાદ છે, એની માની જનેતાને ધન્યવાદ છે. અને સામે જ આપણું મણિ મંદિર. સિરિયસ માહોલ થઈ ગયો રાત્રે છે. આ રોડ ઉપર બધી આ ગોલાની લારીઓ છે. હા, આપણે મોરબીના ગોલા પુલના ગોલા વખણાય. આ પુલના ગોલા એ અહીંયા બધા ઉપર હે ને. આ જોઈ શકો છો રાજાનો મહેલ મહારાણી યાદમાં એણે બનાવ્યો હતો, અને મોરબીની યાદમાં દુર્ઘટના બની એટલે કાળી શાહીથી લખાઈ ગયું મોરબીનું નામ. અને જે છોકરા ગુજરી ગયા છે, જેના મા બાપ ગુજરી ગયા છે, એને આજીવન આ કાળ ભૂલાય એવું નથી. તો હજી કે આ રોડ ઉપર નીકળીને હા, ત્યારે છે ને આમ રૂવાટા ઉભા અત્યારે મારા રૂવાટા ઊભા થઈ ગયા છે. આપણું જો કોઈ સ્વજનામાં નથી ગુજરી ગયું તો આપણને એવું થતું હોય, તો તમે વિચાર કરો જેના સ્વજનોમાં ગુજરી ગયા છે અને કેવું થયું છે ભગવાન. હા. તો અહીંથી આ તે લોક કરી દીધું છે, હવે નો એન્ટ્રી છે, ખબર રહેવાનું. આને લીધે જ તે માણસો મળ્યા છે, આ કંપનીને લીધે જ. જે મહારાણીનો મહેલ છે એનો મેઇન ગેટ અહીંયા રામ મંદિર. આ રામ મંદિર, અહીંથી રામ જન્મોત્સવનું બધું. સંજયભાઈ હમણાં નવું function હા, કર્યું? તો સર્વ સનાતની હિન્દુ સંગઠન દ્વારા આયોજિત, તો દરેકને આમંત્રણ છે રામનવમીનું. બસ મજા. આ તમારા ઘરે લાવ્યા કે હું અરે આ તો આપણા જે મોરબીનું જે નાક કહેવાય સંજયભાઈ કેટરસ એમના ઘરે છે. એમ? આમાં એવું છે કે અમારા જ્ઞાતિ બંધુ કહેવાય રસોઈયા, એટલે અમે ખાસ સંજયભાઈને મળવા આવ્યા છીએ. અને સંજયભાઈ જમવાના અમે સમય આવ્યા, એટલે ક્યાં જમો એ કે ક્યાં ઠંડુ પીવો અને ક્યાં આઈસ્ક્રીમ, એમ એવું છે. આટલું બધું આ લાગણીનું કારણ ભાઈબંધી તો ખરી, પણ આમ અમે એના હાળા થઈએ, કેમ કે હું ભાવનગરથી આવું અને અમારે શેઠ ભાવનગરના જમાઈ છે, એટલે સાહેબનું ધ્યાન રાખવું પડે, એટલે અમે બંને સાહેબને મળતા જઈએ. તો શું છે સંજયભાઈ, કેમ છે કેટરિંગની સિઝન? આમ તો એને સિઝન સારી જ હોય છે, કેમ કે એ ઘરે કોઈ દી હોતા જ નથી. એટલે મેં રાજભાઈને કીધું કે પૂછો તો આપણે મળવા ઘરે જવાનું છે કે કેટરિંગની સાઈડ ઉપર? તો કે ના ના, આજે સાઈડ આમનામ ચાલુ છે, હું ઘરે કે આરામ કરું છું, આવો ઘરે. અને મોજીલા માણસ છે મળવા જેવા, અને આ મોજીલું મોરબી જે નામ આપ્યું. અને બીજી ખાસિયત જે કહેવાય ને, કરોડ રૂપિયા હોય ને તોય ન થાય ને. જે આપણી દુર્ઘટના થઈ મોરબીની, ત્યારે ખડે પગે પોતાનું કેટરિંગ પડતું મૂકીને ગામની સેવા જો કરતા હોય તો સંજયભાઈ, અને એનામાં મોટાપણું ન મેં જોયું. એણે એમ કીધું એ આપણી ફરજ કહેવાય, આપણો જ્ઞાતિ ધર્મ છે કે ભાઈ અમને રસોઈ આવડે છે, તો આવી રીતે આપાતકાલીન હોય ત્યારે ગમે એની મદદ કરવી એ આપણો ધર્મ કહેવાય. જેને જે આવડત હોય. હા, અને એમાં પૈસાની કંઈ ગણતરી હોતી જ નથી. ધર્મ અને સેવાના કાર્ય એવા હોય છે કે વાળા પૈસા તો ડગલા દઈ જાય. આ તો અત્યારે અમે તો જે પેલાવેલી જે ચા બનાવી ને, કે રાત્રે 11 વાગે જે મિલિટરીના લોકો ચા પીધી ને, ચાની હૂક પીને પીધો કામ શરીર એનર્જી આવે. એ જે 5-6 વાગ્યાના પાણીમાં પીડા હોય 7 વાગ્યા. અને ત્યારે બધું આમ તમે જુઓ ને તો વાતાવરણ એવું હતું, રાજકારણી નહોતું કે નહીં સરકારી ઓફિસનું કે નહીં જ્ઞાતિનું. કે ઓલો મોહમ્મડિયન છોકરો છે, હું તો નથી ઓળખતો, એના ભાઈને જોયો હતો, એણે જે એનો ધર્મ નિભાવ્યો કે ભાઈ એક જ્ઞાતિને નહીં, માનવતાની દ્રષ્ટિએ હું પીડ્યો અને માણસોને બચાવ્યો. એમ તમે તે માનવતાની દ્રષ્ટિએ કે ભાઈ તું જે જ્ઞાતિનો હોય, તારી તું સાહેબ હોય તોય ભલે, મદદ કરવા આવ્યો તોય ભલે, પણ બાપા પ્રસાદી લઈને જાય. ત્યાં ચા અમે 11 વાગે પીધી, જેટલા હતા ને આમાં રાત્રે 11 વાગે ચામાં, એટલે ત્યારે માણસોના માઇન્ડમાં એવું ન હાલે કે શું અત્યારે આવી ઠંડી શરૂઆત છે અને આવા પાણીમાં અંદર જે તરવૈયા પડ્યા છે, ખાલી એક ચાની ભૂખ. અને ત્યારનો સમય એવો હતો કે કદાચ એક પાવને ભાજી અથવા એક પૂરીને શાક ખાય તો એને ટેકો થાય. કેમ કે જો આપણે એને ટેકો કરીએ તો એ પબ્લિકને ટેકો કરીએ તે નથી. કેમ કે જે છોકરા ખોવાણ હતા એને આખી રાત 24 કલાક રેસ્ક્યુ આવેલું અને પછી મળ્યા, અને એ બહુ જ દુઃખદ ઘટના. અને દુઃખદ ઘટનામાં તમે મદદ કરી બહુ મોટી વાત કહેવાય. આજે ખરેખર એના જે પરિવારના જે સભ્ય જે ગુમાવી છે, હા, એ લોકો કહેતા કે હમણાં અમારા છોકરાની અને એની આશા હમણાં બોડી મળે, પાણી ન પીવે, અમે આમ કે તમે પાણી પીવો, થોડું પીવો, ખાવું. પણ આજે જેનો પરિવાર અંદર પડ્યો હોય, એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એણે જે મદદ કરી અને ટેકો કર્યો એ જ મહત્વની વાત. દુઃખના ભાગીદાર ભગવાન બન્યા અને સુખના ભાગીદાર. અને બાકી મેં કીધું એમ 1 કરોડ રૂપિયા ખીચામાં હોય અને એમ કહેતો હોય કે હું 200 માણસ ભાજી ખવડાવું, તો તેથી ભાજી વેચાતી ન મળે હો, તમારી જાણ ખાતર. બરોબર ને? સાચી વાત છે.
આ તો બધી કર્મોને આધીન છે અને આ હાથ બહુના કર્મોમાં કંઈક લેખું હોય અને તો જ આપણે હાથમાં કરી હતી નકર આવો વિચાર આવો પેલા મહત્વ છે ને વિચાર જ ન હા, આવે. વિચાર જ ન આવે કે આમાં બેઠા બેઠા લાઈવ જોવે હા, લો, તો કેટલું થયું. બધાય મોબાઈલમાં જોતા હોય હા. બેયને અને પછી આવો વિચાર આવો મહત્વ વિચાર આવ્યા પછી આ ચા દીધા પછી તરત જ સવારે નાસ્તો હોય જમવાનું હા. અને ગ્રુપમાંથી બધાય તમે શરૂ જ નાખો જેટલા મિલિટરીના જવાનો હતા મીડિયાના મિત્રો હતા એ બધાય લોકો ખરેખર ઓમભાઈ રાજી થયા છે કે આમ દિલથી, અંગત. આ મનુષ્ય અવતારમાં આત્મા આપો અને આત્મા આપણો ખુશ એટલે બસ પરમાત્મા આપણો બસ, બસ. અને અમસ્તુ કે જ છે ને બધા જે સંતો મહંતો મોરારી બાપુ કે અંદરની આત્માને પ્રણામ એમ. એટલે ભગવાન આપણા પોતાનામાં છે અને એ તમે કીધું ને અડધો ગ્લાસ આપણું ઠંડુ પાણી કે લીંબુ શરબત કે ગમે પીવે ચા અને એને જે હાશકારો થાય અંદરની આતરડી કાઢી થાય એ આપણા આશીર્વાદ. એટલે આવી સેવા તો સંજયભાઈ ઓફલાઈન કરતા જ રહેતા હોય છે કેમ કે અમે ઓનલાઈન ઓછા થતા હોય હા. કે ગામને દેખાડી શું કામ સેવા કરીએ છીએ, એ કરીએ છીએ. એટલે અમે મળવા જેવા માણસ હતા અને બનેવી સાહેબ હતા તો અમે કીધું મળી લઈએ. હવે અમારા નસીબ લગ્નના અમારા આમ તો આવ્યા એટલે ઘર પાવન થઈ ગયું કહેવાય પણ ધંધાના ભાઈ મળે ને એટલે આમ તો હૃદય નાચી ભાઈઓ કહેવાય એ ધંધા નહીં. ધંધાકીય એટલે આ વસ્તુ કેવી છે એનું રસોઈનું કામકાજ બટેટાના વિડીયો પણ કૌરાવાના શોખીન હોય ને એટલે ભગવાન એને ભેટી દઈએ તો ચાલો બીજે હવે આપણે બીજા મહેમાનને મળવાનું. ગ્રીન ચોકમાં પગી ગયા, સંજયભાઈની દુકાન જોવા ગયા હતા. મોરબીનું નાક કહેવાય. નગર દરવાજા ને નગર દરવાજા. નગર દરવાજા જો ઘડિયાળમાં કેટલા વાગ્યા. આ જીપીના જે મેળ હોય ને હા. નગર દરવાજા. તો મોરબી અમે ફરી લીધું છે અને મુખ્ય જે માણસો મળવાના મળી લીધું. અને રાજભાઈ મને મૂકવા આવે છે જો મારે જે પ્રસંગ છે ને હોટલ શું છે રાજભાઈ? મોજ મોજ ભાવનગરી મોજ કરીએ આજે મોરબીની મોજ કરી ત્રીજી વાર ભાવનગરથી આવ્યો અને ત્રીજી વાર મોજ કરાવી. બીજી વાર કમલેશભાઈ નથી મળ્યા, પહેલી વાર નહોતા મળ્યા, બીજી વાર નહોતા મળ્યા અને ત્રીજી વાર અમારું બેયનું ભેગું થતું નથી. એ જાજા ભાગે બહાર જ હોય. જો રાજા હોય ને રાજા બહાર જ હોય. જો છોલે, રોટી, દાળ, પાપડ, મિક્સ ભજીયા, દાળ ભાત, સ્ટ્રોબેરી રબડી, રોટલી, ચટણી. રાજભાઈ જમે છે. રાજભાઈ જમે છે. મને મૂકવા આવ્યા હતા નહીં કે હું જમું નહીં. મેં કહ્યું એમ થોડું હાલે, અમારા ભણિયાની જનોઈ છે એમાં વગર તમે જાઓ એમ ન હાલે. કેમ કે રાજભાઈને આખું ફેમિલી આ લોકો આ હમણાં ભગવાનને મળવાનો જ પ્લાન કર્યો છે. અમે આવ્યા ને એનું આખું ફેમિલી દ્વારકા ગયું. એટલે ભાઈ શંકર ભગવાનને મળી આવ્યા એટલે એના વાઈફ કે હું કામ ન જાઉં, એ કૃષ્ણ ભગવાનને મળવા ગયા. એટલે આવું છે. આ રિસોર્ટ રાખેલો છે મારા ભાઈએ અને બીજું બધું અંગત કારણોસરને લીધે દેખાડશું નહીં. તો ચાલો અમે જમી લઈએ, બરાબર ને?